સાલા બધા રસ્તાની તો માં બે લેટ થઈ જતી છે ચોમાસામાં ને એમાં પણ ચોમાસામાં તું ભીના રોડ પર બાઇક લઈને નીકળો હોય ને ભૂલમારી પણ તારી આગળ કોઈ બીજી ગાડી આવી જાય ને તો માકી આંખ ખાની તો સાલા મશીન ગન ની જેમ હિતું તારા મોં પર કિચડ અને પાણીના મિશ્રણનું ફાયરિંગ થાય સાલા કૂતરો એને એક તાંડિયા ઉપર કરીને આપણા મોં પર મુતરી ગયો હોય ને એવી ફિલિંગ આવે ના સાલા એટલું ગંદુ કિચડ ઉડે ને કોઈ તારા મોં પર છટકાઈ ગયું હોય ને એવું લાગે તને ને મારી વરસાદમાં બાઇક ચલાવતો એટલે કાન નહીં પાડે કે બાઇક સ્લીપ ખાઈ ગઈ તો એમ તો મેં બાઇક પર ડ્રીપ મારો એમ છું પણ માધર જાડા ગટરમાં ઉતરી ગયા ને એની બીક લાગે કેમ કે મ્યુનિસિપાલિટી વાળાને કઈ નક્કી જ નહીં હોય ક્યારે કઈ ગટરનું ઢાંકણું ખોલીને મૂકી દે ખબર જ નહીં પડે આપણે તો નહીં તો પાછા મ્યુનિસિપાલિટી વાળો ઇન્ટેલિજન્ટ પણ એટલા છે ને પેલું બોર્ડ જેવું નહીં મૂક્યું કોઈ લોખંડનું જેની પર લખ્યું હોય કામ ચાલુ છે આ બોર્ડ પણ એ લોકો ગટરની પહેલા નહીં મૂકે ગટરની પછી મૂકે એટલે કોઈ પણ માણસ આવે ને તો પહેલા ગટરમાં ઉતરીને ગટરની ઊંડાઈ માપીને બહાર આવે ને પછી એને ખબર પડે કે અહીંયા કામ ચાલુ હતું મેં તો કેવા મ્યુનિસિપાલિટી વાળાને છે ને બેસ્ટ ચૂતિયાને એવોર્ડ આપવા જેવો છે કેમ કે એ લોકોના જેવા ચૂતિયા જેવા કામ આખી દુનિયામાં કોઈ કરી શકે એમ જ નથી ભાઈ અહીંયા કશે ઉતરવાનું છે કે નહીં? અલા પાછી મુત્તર લઈ ગઈ હમણાં તો ઘરેથી જઈને આવેલો અલા વરસાદ ના એટલે કેવું બહારનું વાતાવરણ ઠંડુ રહે ને એટલે મુટ્ટો થોડી વધારે લાગે યાર ખબર નહીં હતું. અલા તું ડોક્ટરને બતાવલા તારી કોથરી કાણી થઈ ગઈ લાગે છે સાલા જેટલું તું પાણી